ઓકે, ચાલો હવે આપણે 11મા ધોરણમાં જે નવું યુનિટ ચાલે છે આપણું પરમ્યુટેશન અને કોમ્બિનેશન, એમાં આપણે આગળ સ્ટાર્ટ કરીએ. કાલે આપણે એક નવો શબ્દ શીખ્યા હતા આ ચેપ્ટરનો, ફેક્ટોરિયલ શબ્દ શીખ્યા હતા. શું શીખ્યા હતા? ફેક્ટોરિયલ એટલે કે ક્રમ ગુણિત શીખ્યા હતા. ફેક્ટોરિયલ કોને કહેવાય? આપણે કાલે એની વાત કરી હતી કે પ્રથમ પ્રાકૃતિક n સંખ્યાઓના ગુણાકારને આપણે શું નામ આપ્યું હતું? ફેક્ટોરિયલ શબ્દ વાપર્યું હતું. આપણે કાલે બે ડેફિનેશન શીખ્યા હતા, એક તો ક્રમચયની અને એક તો બીજી કઈ હતી? ફેક્ટોરિયલની. ઓકે, કાલે આપણે એ વસ્તુ શીખ્યા હતા. હવે આજે આપણે એના એક્ઝામ્પલ જોવાના છે. ઓકે, કાલે આપણે શું શીખ્યા હતા? સ્ટાન્ડર્ડ 11 મેથ્સમાં પરમ્યુટેશન. ઓકે, તો કાલે આપણે ફેક્ટોરિયલ શબ્દનો યુઝ કરતા શીખ્યા, જેને આપણે શું કહીએ છીએ? ક્રમ ગુણિત. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને શું કહેવાય છે? ફેક્ટોરિયલ વડે. અને ફેક્ટોરિયલ કઈ રીતના સાઇન હતી? n ફેક્ટોરિયલ અથવા આ રીતના દર્શાવવા ડિનોટ કરાય અને વચ્ચે આવી તા ફેક્ટોરિયલ n. પછી આમાં બે નોંધ લખાવી હતી મેં તમને, બે નોંધ કરાવી હતી કે ઋણ સંખ્યા હોય તો ઋણ સંખ્યાનું ફેક્ટોરિયલ ન મળે, અને શુદ્ધ અપૂર્ણાંક હોય તેનું ફેક્ટોરિયલ ન મળે. લાઈક આ રીતના 5/2 હોય તેનું ફેક્ટોરિયલ નથી. પરંતુ તમે એમ કહો કે સર 10/2 ટી અપૂર્ણાંક છે પરંતુ શુદ્ધ અપૂર્ણાંક ન કહેવાય, કારણ કે એનો જવાબ તમારે શું આવે છે? છેદ ઉડીને શું આવે છે? 5 આવે છે. એટલે 5 ફેક્ટોરિયલ હોય તો આપણને વેલ્યુ મળે. ઓકે, ઇન શોર્ટ અપૂર્ણાંક હોય, શુદ્ધ અપૂર્ણાંક અને ઋણ સંખ્યા હોય ત્યારે તમને એનું ફેક્ટોરિયલ મળશે નહીં. કાલે મેં એક્ઝામ્પલ ગણાવ્યો તો પણ મેં તમને વાત કરી હતી, એક્ઝામ્પલ હું તમને ફરી વખત રિપીટ કરાવી દઈશ. એની રકમ નહીં, પરંતુ આપણે એક્સરસાઇઝ જ્યારે ચાલુ કરશું, આપણે આજ 8.2 નંબરની એક્સરસાઇઝ, એમાં આપણે જરૂરિયાત આવશે તે એક્ઝામ્પલની. એક સિમ્પલ વસ્તુ શીખો કે ધારો કે તમને કોઈ મૂલ્ય મેળવો, એમ કે મૂલ્ય મેળવો, તમને એમ કે ધારો કે પેલો એક્ઝામ્પલ છે આ સ્ટાર, પેલો એક્ઝામ્પલ છે તમને એમ કે કોઈ 8 ફેક્ટોરિયલ નીચે 5 ફેક્ટોરિયલ, તમને શું કહેશે? 8 ફેક્ટોરિયલ નીચે 5 ફેક્ટોરિયલ. ધારો કે તમને આની મૂલ્ય ગોતવાનું કીધું છે. ઓકે, અને એક બીજો એક્ઝામ્પલ લઈએ આપણે 10 ફેક્ટોરિયલ નીચે 2 ફેક્ટોરિયલ. ઓકે, તો આનો મતલબ શું થાય? તો તમે એમ વસ્તુ આને આપણે બે રીતે હું સમજાવું છું. આ સમજો કે 8 ફેક્ટોરિયલ એટલે 8 7 6 5 4 3 2 અને 1 સુધી જવાનું. નીચે શું આવશે? 5 4 3 2 અને 1 આવશે. તો કટ શું થવાના છે? 5 પછીના બધા ઘટકો કટ થઈ જવાના છે 5 થી 5 થી. તો જવાબ શું આવશે? 8 × 56 56 ગુણાકાર 6. આ જવાબ આવશે 336 આવશે. પરંતુ આ બધા સ્ટેપ શા માટે લખવા? તો તમે કહો કે સર આ 25 ફેક્ટોરિયલ હોય તો તમે 25 24 23 બધું લખવા જશો, એમ નથી વાત કરી. આને લખાય કઈ રીતના સમજાય, તમારે સમજી લખો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. જો આ રીતના હું કામ અને આ વસ્તુ આ રીતના પણ તમે સમજાઈ શકો કે પહેલા શું આવશે? 8, પછી શું આવશે? 7, પછી શું આવશે? 6, પછી હું શું મૂકી દઉં? 5 ફેક્ટોરિયલ મૂકી દઉં. 5 4 3 2 લખવા નથી જતો, કારણ કે એની વસ્તુ કોપી કેમ આવી જાય છે? 5 ફેક્ટોરિયલ ની અંદર આવી જશે. સમજાય તમને? બધી વસ્તુ લખવાની નથી. ધારો કે એક્ઝામ્પલ આપણે હમણાં એક મોટો એક્ઝામ્પલ લો ત્યારે તમને સમજાઈ જશે. બધી વસ્તુ લખો પછી છેદ ઉડાડો, એવા આપણે કઈ નાના ધોરણના છોકરાઓ નથી કે એવું બધું સમજાવવું પડે. અહીંયા 5 પછી 5 4 3 2 અહીંયા પણ આવશે, એટલે આ બંને શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો શું વધ્યું? 8 7 6. અમે ગુણાકાર કર્યો તો શું આવશે? 336. ઓકે, તો આમાંય બધું લખવાની જરૂર નથી. શું આવશે? 10. આમાં લખવું પડશે પાછું, કારણ કે આમાં તો કેવી વેલ્યુ છે? 10 પછી શું આવશે? 10 પછી શું આવશે? 9 8 7. મૂળ ઉપર નીચે કોપી આવી જવું જોઈએ. 6 5 4 3 અને 2 ફેક્ટોરિયલ. નીચે શું આવશે? 2 ફેક્ટોરિયલ. કેન્સલ થઈ. હવે આની જે આન્સર આવતો હશે એ તમારો શું થાય? આન્સર થશે. ઓકે, કેલ્સી તમારે વાપરવાનો હોય એટલે કેલ્સીનો ગુણાકાર, કેલ્સીનો યુઝ કરીને તમે આનો આન્સર આપી શકો છો. ઓકે, હવે ધારો કે આવો એક્ઝામ્પલ હોય તો 25 ફેક્ટોરિયલ નીચે 23 ફેક્ટોરિયલ. તો શું આવશે? 25 ગુણાકાર 24 ગુણાકાર 23 ફેક્ટોરિયલ. 23 22 21 એવું લખવા જવાનું નથી, કારણ કે નીચે આપણને 23 ફેક્ટોરિયલ ઉડી છે, એટલે આ બંને કટ થઈ ગયું.
તો શું ગુણાકાર આવશે 25 ગુણાકાર 24 તમારો આન્સર થશે તો 25 ગુણાકાર 24 શું થવાનું છે 25 ગુણાકાર 24 ઓકે શું કર્યું મેં એક મિનિટ ભૂલ નથી મારી કે પેલા 0 ઓકે અને ના ભૂલ નથી ઓકે સાચું શું આવશે 600 આવશે કેટલો આવશે 600 ઓકે તો આ રીતના ફેક્ટોરિયલ નો મતલબ કે ક્રમમાં ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓના ક્રમિક ગુણિતને શું કહેવામાં આવે છે વ્યાખ્યા વાત કરી કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને n ફેક્ટોરિયલ કહેવાય છે જો 5 કીધું હોય તો 5 નું ગુણાકાર કરવાનો 5 4 3 2 1 સુધી છેલ્લે ક્યાં સુધી લેવાનું 1 સુધી અને 0 ફેક્ટોરિયલ હોય કારણ પછી શીખી ગયા કે ઋણ નું સેકન્ડ ટાઈમ 0 ફેક્ટોરિયલ નો આન્સર શું આવશે 1 કોઈ પૂછે કે 0 ફેક્ટોરિયલ નો મતલબ શું થાય 1 એની સાબિતી અત્યારે આપણે કરતા નથી 11th 12th માં જરૂર નથી જ્યારે કોલેજ લેવલ આવશો ત્યારે અમુક થિયરમ છે જે સારા એવા ગણિતશાસ્ત્રીના તેમાં તમારે સાબિતી આવી જશે અથવા તમારી મટીરીયલમાં ત્યાં સાબિતી હોય તો જોવી તો જોવાની પેપરમાં પૂછાતી નથી એટલે હું કોઈ કરાવતો નથી ચાલો હવે આપણે આપણી એક્સરસાઇઝ ઉપર આવી જઈએ કારણ કે સિમ્પલ એક્સરસાઇઝ છે એટલે હું બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીશ સીધી એક્સરસાઇઝ કારણ કે આપણે આની પછી હજી પરમ્યુટેશન થોડુંક શીખવાનું છે અને પછી આપણે શું લેવાનું છે કોમ્બિનેશન બહુ ઈઝી છે મજા આવશે કોમ્બિનેશનમાં પરમ્યુટેશનમાં ગોઠવણીમાં થોડું કે અઘરું લાગે બાકી આમાં તમારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં હવે એક્સરસાઇઝ નંબર આપણે કઈ આવશે 7.2 ઓકે કિંમત શોધો એવું તમને કીધું છે એક્સરસાઇઝ નંબર 7.2 કિંમત પહેલો એક્ઝામ્પલ 8 ફેક્ટોરિયલ શું આપેલું છે આની તમારે કિંમત મેળવવાની છે શું આપેલું છે મારી જોડે ચોપડી અહીં છે એટલે તમે કોઈ પ્રોબ્લેમ નહીં આવશે તો 8 ફેક્ટોરિયલ ની વેલ્યુ શું આવશે આપણે સોલ્યુશન લખીએ 8 અને તમે કઈ બીજું છે જ નહીં ભાગાકારમાં એટલે 8 7 6 5 4 3 2 અને 1 ઓકે તો ગુણાકાર કરીએ 2 કા 2 2 6 6 ચોક 24 24 50 120 થશે ઓકે 24 50 120 ગુણાકાર 6 12 6 72 એટલે 720 ગુણાકાર 856 0 5 0 0 5 2 10 5 7 35 ને 36 આવશે 6 0 0 6 2 12 6 7 42 ને 43 આવશે 0 2 3 10 1 4 શું આવ્યું 40 320 ગુણાકાર શું આવ્યું 40 320 તો આપણો આન્સર શું આવશે 40 320 ઓકે આ તમારો શું થશે આન્સર થશે ઓકે આ બધા છે ને એમસીક્યુ તરીકે હોય પરંતુ આ ફરી લાઈફમાં તમારો ફર્સ્ટ ટાઈમ આવો ફેક્ટોરિયલ શબ્દ આવેલો એટલે આ સિમ્પલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીશ ઓકે ચાલો હવે આપણે આનો બીજો એક્ઝામ્પલ લઈએ ખાસ જોઈ લેજો કોઈ એવું લાગે કે હું દૂર જાઉં ત્યારે તમારે એનો હું લઈ નાખવાનો સ્ક્રીનશોટ લઈ નાખવાનો એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે ઓકે હવે બીજા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે કે 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની ઓકે ચાલો ओके 4 फैक्टोरियल माइनस 3 फैक्टोरियल 4 फैक्टोरियल 4 गुणाकार 3 4 फैक्टोरियल माइनस 3 फैक्टोरियल 4 માંથી 3 જાય અને 1 ફેક્ટોરિयल બધે એવું ના હોય એટલે એવું પછી એવું ના કરી નાખે કે ફેક્ટોરિयल કોમન કાઢ્યું 4 માંથી 3 જાય એક હોય એવો મતલબ થતો નથી ઓકે 4 ગુણાકાર 3 ગુણાકાર 2 ગુણાકાર 1 આ એક આવ્યું માઈનસ 3 ફેક્ટોરિयल 3 ગુણાકાર 2 ગુણાકાર 1 4 તેરી 12 12 24 એકા 24 માઈનસ 3 દુ 6 એટલે આન્સર શું આવશે આ તમારો શું થશે આન્સર થશે 24 માં 6 જાય એટલે શું આવે 18 આવશે આન્સર તમારો શું આવશે 18 આવશે ઓકે આ રીતના તમારે એને આન્સર આપવાનો છે હવે આ દાખલા નંબર પહેલો કિંમત મેળવો એના બે એક્ઝામ્પલ આપણે થઈ ગયા હવે એની પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ આપણે જોઈએ જો આ એક્સરસાઇઝ જેટલી કમ્પ્લીટ થાય એટલે આપણે પૂરી કરી નાખશું ઓકે નાની એવી એક્સરસાઇઝ છે 5 જેટલા જ એક્ઝામ્પલ આપેલા છે અને એ પણ નાના નાના એક્ઝામ્પલ છે ચાલો પછીની રકમ છે તમને વાંચી દઉં કેમ કીધું છે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો એટલે ઇન શોર્ટ તમને એવું પૂછવા માંગે છે કે 3 વત્તા 4 મેં વાત કરી કે સીધો 3 ને 4 7 થઈ જાય કે નો થાય એ તમારે જોવાનું ક્યારેય નો થાય
એટલે જો અહીંયા શું આપેલું નોટ ઇક્વલ ટુ. હવે આ સાચું છે કે ખોટું એ તમારે આન્સર આપવાનું છે. આપણે ડાબા બરાબર લઈએ 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ગુણાકાર 2 ગુણાકાર 1 પ્લસ 4 ગુણાકાર 3 ગુણાકાર 2 ગુણાકાર 1 અને 6 આવશે 4 તેરી 12 24 ને 6 શું થયું 30 આવશે. ઓકે જવાબ 7 ફેક્ટોરિયલ એટલે કે 7 6 5 4 3 2 અને 1. ઓકે 2 તેરી 6 6 ચોક 24 24 50 120 12 72 720 ગુણાકાર 7 ઓકે એટલે કે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ કારણ કે બંનેનો આન્સર સમાન આવતો નથી. ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ એટલે કે આ વસ્તુ ખોટી છે. મીન્સ કે આ જે રકમ આપેલી એ વાત સાચી છે કે આની બરાબર આ થઈ શકે નહીં. રકમ સાચી છે પરંતુ તમને હું સમજાવું છું કે જે વસ્તુ તમને આપેલી છે 3 વત્તા 4 એ બરાબર 7 લખી નાખવાનું નથી. ઓકે એટલે આપણે આ સાબિત કરવાનું સાબિત કરી નાખ્યું. ઓકે ચાલો હવે શું આવશે આપણે આની પછીનો એક્ઝામ્પલ બહુ સિમ્પલ આપેલો છે કે કિંમત શોધો 8 ફેક્ટોરિયલ નીચે 6 ફેક્ટોરિયલ ગુણાકાર 2 ફેક્ટોરિયલ. ઓકે મસ્ત દાખલો છે. કિંમત મેળવો. ઓકે આ રીતના આપણે સોલ્યુશન જોઈએ. શું આપણે 8 ફેક્ટોરિયલ નીચે 6 ફેક્ટોરિયલ ગુણાકાર 2 ફેક્ટોરિયલ. તો આપણે આને સોલ્વ કરીએ. 8 આવશે પછી 7 આવશે પછી 6 આવશે. તો બધું લખવું નથી કારણ કે નીચે સર કોપી 6 ફેક્ટોરિયલ દેખાશે તો આપણે એમનું લખી નાખશું અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણાકાર 1 તો 6 ફેક્ટોરિયલ ઉડી જાય 8 ગુણાકાર 7 નીચે 2 2 કા 2 એટલે 2 ચોક 8 7 ચોક શું આવશે 28 એટલે આન્સર શું આવશે તમારો 28 તમારો શું આવશે આન્સર આવશે. ઓકે સ્પીડમાં નથી જતું બહુ સિમ્પલ દાખલા છે એટલે ઝડપથી ગણાઈ જાય છે એટલે કોઈ એવું ના વિચારતા કે સર આ બહુ સ્પીડમાં જાય છે પરંતુ સિમ્પલ એક્ઝામ્પલ છે અને નાની એવી એક્સરસાઇઝ છે. 5 જ એક્ઝામ્પલ છે જે આપણે સ્પીડમાં સોલ્વ થઈ જાય એવા છે. ઓકે હવે પછી આપણે પાછો કયો ગણશું આની પછી એની પછીનો એક્ઝામ્પલ છે તમારો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો. હવે આપણે ચોથા નંબરનો એક્ઝામ્પલ જો રકમ એની જોઈએ આપણે કાલ મેં જે તમને ગણાવ્યો એક્ઝામ્પલ એ જ વસ્તુ છે એટલે ખાસ ધ્યાન રાખજો. મેં તમને કીધું કાલ જો તમને સ્પીડમાં આવ્યું હોય અને ન સમજાણું હોય તો આપણે તમને ખ્યાલ આવી જાય એવો. ઓકે ચાલો હવે શું છે રકમ શું કહેવા માંગે કે જો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ. શું આવ્યું 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ is equal to x/8 factorial હોય તો x ની કિંમત મેળવો. તો ફાઇન્ડ આઉટ x વેલ્યુ. ઓકે વેલ્યુ ઓફ x એમ કે સમજાવશે. હવે આપણે x મેળવવાનો છે. ઓકે સોલ્યુશન જોઈએ આપણે 1/6 ફેક્ટોરિયલ આ કાલ આપણે એક્ઝામ્પલ આવ્યો તો બહુ યાદ નથી એક્ઝેક્ટ પરંતુ આપણે 8 9 10 નો એક્ઝામ્પલ હતો અને 8 તો 9 તો 10 સિક્વન્સમાં જ આપવું પડે. ઓકે શ્રેણીમાં જોયું તો આના સારું રૂપ આપી તો એલસીએમ લઈ નાખીએ. ઓકે 7 ફેક્ટોરિયલ પ્લસ 6 ફેક્ટોરિયલ ક્રોસ ગુણાકાર નીચે 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 7 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ. ઓકે સારું રૂપ આપો 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ જોઈએ 7 પછી શું આવશે 6. કેમ મેં એટલું જ લખ્યું કારણ કે મારા ઉપરનામાંથી 6 ફેક્ટોરિયલ કોમન નીકળે છે. નીચે શું છે 6 ફેક્ટોરિયલ ગુણાકાર 7 ફેક્ટોરિયલ. હવે આ 8 ફેક્ટોરિયલ છે એને શું કરીએ 8 ગુણાકાર 7 ફેક્ટોરિયલ કરીએ તો 8 પછી શું આવવાનું છે 7 આવવાનું છે. 8 પછી શું આવવાનું છે 7 આવવાનું છે એટલે મેં શું કર્યું કે 8 ગુણાકાર કેટલું કરી નાખ્યું 7 ફેક્ટોરિયલ કરી નાખ્યું. ઓકે શું કર્યું ફરી વખત 7 ગુણાકાર 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ જેથી મારે કોમન કાઢી કરશે. અહીં શું આવ્યું 8 ગુણાકાર 7 ફેક્ટોરિયલ ઉપર જશે તો બંને બાજુથી આ બંને કેન્સલ થઈ ગયા તો શું બાકી રહ્યું આમાંથી શું કોમન નીકળે છે 6 ફેક્ટોરિયલ કોમન નીકળે. જો કોમન એવું નીકળે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. 7 અહીં શું આવ્યું 1 નીચે શું બાકી રહ્યું આ 7 7 કેન્સલ થઈ જાય તો 6 ફેક્ટોરિયલ બાકી રહ્યું ઇઝ ઇક્વલ ટુ
x by 8 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કેન્સલ 8 બરાબર x ના છેદમાં 8 ગુણાકાર 8 એટલે શું આવશે x બરાબર 8 ગુણાકાર 8 શું આવશે 64 આવશે ઓકે એટલે આન્સર શું આવશે તમારો 64 જો આવશે 64 શું આન્સર આવ્યો તમારો 64 ઓકે તો આ રીતના તમારે x ની વેલ્યુ આપણે કાલ ફાઇન્ડ આઉટ કરી એ રીતના તમારે x ની વેલ્યુ ગોતવાની હતી બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે ચિંતા નથી કરવાની ચોથા નંબરનો એક્ઝામ્પલ તો ફરી વખત કહેલું 6 7 8 ની સિક્વન્સ જ આપેલી હોય એટલે કે શ્રેણીમાં આપેલું હોય અને આમ લઈને ત્યાં ક્રોસ ગુણાકાર કર્યું 7 ને મેં શું કર્યા 7 ગુણાકાર 6 ફેક્ટોરિયલ નીચે 6 ગુણાકાર 7 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ શું થાય કોમન કાર્ય કરશે એટલે અહીંયા 7 આવ્યું અને અહીં શું આવ્યું 1 ઈ જ વસ્તુ અહીં જો તો 8 ફેક્ટોરિયલ હતો મેં 8 ગુણાકાર 7 ફેક્ટોરિયલ લખ્યું એટલે 7 7 ઉડી ગયા એ રકમ ઉપર જોઈને તમને આપોઆપ આવડી જશે અહીં શીખવાડો હવે આવો જ એક્ઝામ્પલ બીજો આપો તમને ખ્યાલ આવી જશે ઓકે તો અહીં 6 ફેક્ટોરિયલ હતા એ ઉપર નીચે કેન્સલ થઈ ગયા 7 ને 1 8 8 ગુણાકાર 8 ઓકે એ બંનેનો મલ્ટીપ્લિકેશન શું આવે છે 64 આવે છે ઓકે ચાલો હવે આપણે શું જોઈએ છે એની પછીનો એક્ઝામ્પલ જે આપણે એક્સરસાઇઝનો છેલ્લા નંબરનો એક્ઝામ્પલ છે ઓકે છેલ્લા નંબરનો એક્ઝામ્પલ છે ખાસ તમે ધ્યાન આપજો સિમ્પલ એવો એક્ઝામ્પલ છે રકમ લખી રાખીએ ઓકે ચાલો હવે n બરાબર 6 આપેલું છે અને r બરાબર કેટલું આપેલું છે 2 આપેલું છે અને બીજી રકમમાં એમાં કમ્બાઈન તમને આપેલું છે કે n બરાબર 5 અને r બરાબર શું આપેલું છે 2 આપેલું છે હોય ત્યારે n ફેક્ટોરિયલ અપોન n માઈનસ r ફેક્ટોરિયલ ની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે ચાલો સોલ્યુશન એક એક એક્ઝામ્પલ નો છું કે પેલો એક્ઝામ્પલ શું આપેલું છે n બરાબર 6 અને r બરાબર 2 તો તમારે વેલ્યુ મેળવવાની છે n ફેક્ટોરિયલ બાય n માઈનસ r ફેક્ટોરિયલ શું માંગેલું છે n ફેક્ટોરિયલ બાય n માઈનસ r ફેક્ટોરિયલ તો n બરાબર શું આપેલું છે પહેલી રકમ n બરાબર 6 આપેલું છે એટલે 6 ફેક્ટોરિયલ નીચે 6 માઈનસ 2 બ્રેકેટમાં શું છે n માઈનસ r નું ફેક્ટોરિયલ તો 6 માઈનસ 2 નું ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ 6 માંથી 2 જાય એટલે શું આવશે 4 ફેક્ટોરિયલ સારું રૂપ આપણે 6 5 પછી શું આવશે 4 ફેક્ટોરિયલ નીચે 4 ફેક્ટોરિયલ છે તો બંને કેન્સલ તો શું આવશે 6 પંચાને 30 એટલે આપણો આન્સર શું આવશે 30 આવશે ઓકે સિમ્પલ રીતના સોલ્વ કરી શકાય કે n બરાબર 6 વેલ્યુ છે અને r બરાબર કેટલી વેલ્યુ આપેલી છે તમને 2 વેલ્યુ આપેલી છે કિંમત મૂકો અને સારું રૂપ આપ્યું કે 6 માંથી 2 જાય તો શું આવશે 4 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ 6 5 અને 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જવાનું 6 પંચાને શું આવવાનું 30 સેમ વસ્તુ તમને ડબલ આઈ કરીને એક બીજી રકમ આપેલી છે ઓકે ચાલો એમાં n ની વેલ્યુ શું આપેલી છે તમને n ની વેલ્યુ આપેલી છે 5 અને r ની વેલ્યુ 2 તો n બરાબર કેટલું છે 5 ફેક્ટોરિયલ નીચે 5 માઈનસ 2 r કરીનું n માઈનસ r નું ફેક્ટોરિયલ એટલે 5 માઈનસ 2 તો 5 માઈનસ 2 એટલે કેટલું આવશે 3 ફેક્ટોરિયલ આવશે 5 માંથી 2 તો શું આવશે 5 4 પછી 3 પછી લખવાની જરૂર નથી કારણ કે એ નીચે આપેલું છે તો શું વેલ્યુ 5 ગુણાકાર 4 એટલે કે વેલ્યુ શું આવશે 20 તો આપણો આન્સર શું આવશે એટલે કે n ફેક્ટોરિયલ જે આપણે આ ગણતરી કરી એનો આન્સર શું આવ્યો તમારો 20 શું આન્સર આવશે 20 ઓકે તો આ રીતના બંને એક્ઝામ્પલની વેલ્યુ તમારે મેળવવાની હતી બહુ સિમ્પલ રીતના એક્ઝામ્પલ સોલ્વ થતા હતા હવે આપણે આ એક્સરસાઇઝ નંબર 7.2 કમ્પ્લીટ થાય હવે નેક્સ્ટ જ્યારે આની પછી આપણે 7.3 એક્સરસાઇઝ ચાલુ કરશું એની પહેલા જે આ ફોર્મ્યુલા છે આ એક તમને એક્ઝામ્પલ આપેલો છે પરંતુ એક ફોર્મ્યુલા આવશે NPR પરમ્યુટેશનમાં ફેક્ટોરિયલનો યુઝ કરવાનો છે NPR જેનો વચાય શું છે NPR એ કાલના લેક્ચરમાં આપણે પહેલા કોન્સેપ્ટ સમજવો આ NPR શું છે અને પછી આપણે એક્સરસાઇઝ નંબર 7.3 સ્ટાર્ટ કરી દઈશું બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે પરંતુ આની કરતા યુનિક છે 7.4 છે કોમ્બિનેશન ઉપરની છે કોની ઉપરની છે કોમ્બિનેશન ઉપર અને મિસલેનિયસ એક્સરસાઇઝ જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે PNC આપણે બોલશું શું બોલશું PNC અત્યારે કેવું કરીએ પ્યોર પરમ્યુટેશન અને 7.4 પ્યોર કોમ્બિનેશન અને જ્યારે લાસ્ટ મિસલેનિયસ એક્સરસાઇઝ હોય ત્યારે PNC બોલશું પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ઓકે તો આ જેટલું રાખીએ કાલથી પાછું આપણે નવું સ્ટાર્ટ કરશું ઓકે થેન્ક યુ વગર ના